અમિત જૈન નામનો આરોપી દરરોજ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલા એટીએમની રેકી કરતો અને પૈસા ઉપાડવા આવેલા લોકોની નજર ચૂકવી તેમના એટીએમ ચોરી લેતો હતો, જેને છેલ્લે એક ગ્રાહકનું એટીએમ મળ્યું હતું, જે ગ્રાહક એટીએમમાં જ ભૂલી ગયો હતો, જે આરોપીના હાથમાં આવતા તેણે ગ્રાહકના એટીએમ કાર્ડમાંથી 25,000 રૂપિયા ઉપાડી લીધા હતા, જે બાદ ગ્રાહકે પોતાનું એટીએમ ચોરી થઈ ગયું હોવાની તેમજ એટીએમમાંથી 25,000 કોઈએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી, જ્યાં આ આરોપીની હરકતો શંકાસ્પદ લાગતા પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યાં તેની તલાશી લેતા તેની પાસેથી 2-5 નહીં પણ 176 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગ્રાહકની સોશિયલ મીડિયા સાઇટ પર જઈ ગ્રાહકની બર્થ ડેટ જાણતો તેમજ વાહનોના નંબરની ઓળખ કરી તે નંબર પિન તરીકે નાખતો તેમજ કોમન પિન નાખતો. આમ એટીએમમાં પિન કોમ્બિનેશન નાખીને પૈસા ઉપાડી લેતો હતો, પણ અંતે પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી મૂળ બેંગ્લોરનો વતની હતો અને સુરતમાં સ્થાયી થયો હતો, જે ધંધામાં નુકસાન થતા એટીએમ ચોરીના રવાડે ચડ્યો હતો.